અખાડા એટલે શું? નાગા સાધુ ક્યારે બને? કઈ રીતે બને? કોણ બની શકે? અને તેઓ ક્યાં રહે છે? આ બધી જ માહિતી મેળવવા માટે અંત સુધી નિહાળજો અમારો વિડીયો. અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અખાડા એટલે શું? ભવ્ય રથ, હાથી, ઊંટ, ઘોડા, એસયુવી ગાડીઓનો કાફલો, હાથમાં તલવારો, ત્રિશૂળ અને ક્યારેક બંદૂકોનું પ્રદર્શન અને અંગ કસરતના દાવ. આ દ્રશ્યો કુંભ મેળા દરમિયાન અખાડાઓના છે. સામાન્ય રીતે અખાડા શબ્દ સાંભળતાની સાથે જ પહેલવાની કે કુસ્તીના મેદાન અને તેની યાદ આવે. પરંતુ કુંભ મેળા દરમિયાન અખાડાઓનો મતલબ સાધુ સંતોની પરંપરા સાથે છે. દરેક અખાડાનું સંચાલન મહામંડલેશ્વરના હસ્તક હોય છે, જેઓ અખાડાના સર્વોચ્ચ વડા હોય છે. એક પ્રકારે અખાડા એ હિન્દુ ધર્મના મઠ છે. માનવામાં આવે છે કે આદિ શંકરાચાર્યે બૌદ્ધ ધર્મનો પ્રસાર અટકાવવા માટે અખાડાઓની સ્થાપના કરી હતી અને અખાડાઓએ હિન્દુ ધર્મનું પુનરુત્થાન કર્યું. અગાઉ માત્ર 4 અખાડા હતા, પરંતુ વૈચારિક મતભેદ થતાં તેમાં વિભાજન થતું રહ્યું. લગભગ 15 જેટલા અખાડા હાલમાં કાર્યરત છે, જેમાં તાજેતરમાં ઉમેરાયેલા મહિલાઓના પરી અખાડા અને કિન્નર અખાડાનો પણ સમાવેશ થાય છે. પ્રારંભિક અખાડા મુખ્યત્વે શૈવ અને વૈષ્ણવ માનનારા હતા. હવે તેમાં ઉદાસીન અને શીખ અખાડાનો પણ સમાવેશ થયો છે. તેમના સાધુઓની કુલ સંખ્યા 5-1 લાખ આસપાસ હોવાનું અંદાજવામાં આવે છે. નાગા સાધુ કોણ બનાવે અને ક્યારે બને? કુંભ મેળા દરમિયાન નવા સાધુઓને અખાડામાં સામેલ કરવાની વિધિ હાથ ધરવામાં આવે છે, જેઓ 15 જેટલા અલગ અલગ અખાડામાંથી કોઈ સાથે જોડાઈને સંસારનો ત્યાગ કરે છે. જો કે આ પહેલાં તેમને કપરી પરીક્ષાઓમાંથી પસાર થવું પડે છે અને કેટલીક મહત્વપૂર્ણ ધાર્મિક વિધિઓ પણ કરવી પડે છે. એ પછી જ તેમનો દુનિયાદારીથી અલગ જગતમાં સમાવેશ થઈ શકે છે. કુંભના કેન્દ્રમાં સાધુ સંતો અને નાગા સંન્યાસીઓ હોય છે. આ ગાળા દરમિયાન પરસ્પર આધ્યાત્મિક અને ધાર્મિક વિચારોનું આદાન પ્રદાન અને શાસ્ત્રાર્થ થાય છે. દરેક અખાડા પોતપોતાની પરંપરા અનુસાર શિષ્યોને દીક્ષા આપે છે અને હાલના સાધુઓને ઉપાધિઓ આપે છે. જે પંથના સાધુ હોય છે એ જ પંથના નામ અને અટક તેમની સાથે જોડાય છે. તેઓ સંન્યાસી બન્યા પછી પારિવારિક સંબંધો અને પૃષ્ઠભૂમિનો ત્યાગ કરે છે. તેમના નામની સાથે પિતાના નામની જેમ ગુરુનું નામ જોડાય છે. નાગા સાધુ કેવી રીતે બને છે? ઇતિહાસના પ્રાધ્યાપક ડૉક્ટર અશોક ત્રિપાઠીએ પ્રયાગરાજને કેન્દ્રમાં રાખીને નાગા સંન્યાસીઓ કા ઇતિહાસ નામનું પુસ્તક લખ્યું છે, જેના 3જા પ્રકરણમાં તેમણે અલગ અલગ સંપ્રદાયની મોટા ભાગના નિયમોને સંકલિત કર્યા છે. જે મુજબ અખાડામાં પ્રવેશ મેળવવા કે નાગા સાધુ બનવા માટે કોઈપણ વ્યક્તિએ નાગા સાધુનું શિષ્યત્વ ગ્રહણ કરવું પડે છે. તેનામાં કોઈ શારીરિક ખોડ ન હોવી જોઈએ. સામાન્યતઃ 16 થી 20 વર્ષના તરુણો અને યુવકો દીક્ષિત થાય છે. દીક્ષાની શરૂઆતમાં તેમના વાળનું મુંડન કરવામાં આવે છે. તેમને મહાપુરુષ કે વસ્ત્રધારીની ઉપાધિ આપવામાં આવે છે. વરિષ્ઠ નાગા સાધુની દેખરેખમાં તેમને તાલીમ આપવામાં આવે છે. આ તબક્કે તેના કોઈ વ્યક્તિગત ગુરુ નથી હોતા, પરંતુ અખાડાના અધિષ્ઠા દેવતા જ તેમના વાસ્તવિક ગુરુ હોય છે. સમય આવીએ તે વરિષ્ઠ સંન્યાસી સાથે જોડાય છે, જે તેના સાધક ગુરુ પણ બને છે. વસ્ત્રધારીને ભ્રમણ કરતા નાગા સાધુઓ સાથે પણ મોકલવામાં આવે છે. નવદીક્ષિતે સફાઈ, ભોજન બનાવવું, નાગફણી વગાડવી, અસ્ત્રની તાલીમ મેળવવી વગેરે જેવા જે કોઈ કામ સોંપે તે તમામ કામ કરવાના રહે છે. આ પછી જો વરિષ્ઠ નાગા સાધુઓ વસ્ત્રધારીના પ્રદર્શનથી ખુશ થાય તો તેમને નાગા દિગંબ તરીકે દીક્ષિત કરવામાં આવે છે. આ દરમિયાન તેના ટંગતોડ સંસ્કાર થાય છે. એ પછી તે ઘરે પરત ફરી ન શકે. અખાડાના મહંત કે કારોબારી તેને શપથ લેવડાવે છે. આ ઉપરાંત નાગા સાધુ બનવા માટેના બીજા પણ નિયમો છે, જે દીક્ષા લેનારે પાળવાના રહે છે. કુંભ મેળા દરમિયાન તે 3 દિવસના ઉપવાસ રાખે છે અને પ્રેસ મંત્રનો જાપ કરે છે. પોતાના હાથે પોતાનું શ્રાદ્ધ તથા 21 પેઢીઓનું પિંડદાન કરે છે. સાંસારિક સંબંધો કાપી નાખે છે. સાંસારિક ઓળખ સમાન વાળ પણ ઉતારી નાખે છે. તે માત્ર લંગોટમાં જે નદી કિનારે કુંભ યોજાયો હોય તેમાં વહેલી સવારે ડૂબકી મારે છે અને આ સાથે તેનો સાધુ તરીકેનો નવો જન્મ થાય છે. નાગા સાધુઓ શરીર ઉપર ભભૂત અને રાખ લગાડે છે. તાલીમકાળ દરમિયાન નવી દીક્ષા લેનારને સંસારમાં પરત ફરવા માટે પૂરતી તક આપવામાં આવે છે. વસ્ત્રાધારીને નાગા સાધુ બનવામાં 2 વર્ષથી લઈને 12 વર્ષ સુધીનો સમય લાગી શકે છે. આ માટે કોઈ મર્યાદા નથી. જોકે નાગા મહિલા સાધુઓને સંપૂર્ણ નગ્ન રહેવાની છૂટ નથી અને તે ભગવા વસ્ત્ર ધારણ કરે છે.
જે હિન્દુ ધર્મના ત્યાગનું પ્રતિનિધિત્વ કરે છે. આ પહેલાંના પ્રયાગરાજના કુંભ દરમિયાન મહિલા અખાડાને ઓળખ મળી. માય અખાડાનું નામ બદલીને સંન્યાસીની અખાડા નામ આપવામાં આવ્યું અને મહિલાઓને પણ તેમની ધર્મધજા સ્થાપિત કરવાની છૂટ આપવામાં આવી. નાગા સાધુ ક્યાં રહે છે? નાગા સાધુઓ તેમના અખાડામાં રહે છે અને ઘણા સાધુઓને શસ્ત્રોની તાલીમ પણ આપે છે. દરેક અખાડાનું સંચાલન મહામંડલેશ્વરના હસ્તક હોય છે, જેઓ અખાડાના સર્વોચ્ચ વડા હોય છે. એક અખાડામાં 8 ખંડ અને 52 મઠ હોય છે. તેમના હાથ નીચે મંડલેશ્વર હોય છે. અખાડાના કદના આધારે સભ્ય સંખ્યા વધુ હોઈ શકે છે. મહંતના નેતૃત્વમાં દરેક કેન્દ્રમાં ધાર્મિક પ્રવૃત્તિઓ ચાલે છે. અખાડાની પરંપરાની શરૂઆત સિકંદરના આક્રમણના સમયથી થઈ હોવાનું માનવામાં આવે છે. તાજેતરના વર્ષોમાં નાગા સાધુઓ કુંભ, મહાકુંભ કે શિવરાત્રિના મેળા જેવા ઉત્સવો દરમિયાન જ સામૂહિક રીતે જોવા મળે છે. એ સિવાય તેમની હરફર મહદઅંશે તેમના અખાડા અને આસપાસના વિસ્તારો પૂરતી મર્યાદિત હોય છે. મહાકુંભમાં હાથી, ઊંટ અને ઘોડા પર સાધુઓ વિચરણ કરે છે. અખાડામાં સાધુઓ સહેલાઈથી પ્રવેશ મેળવી શકતા નથી. એ માટે તેમણે આકરી કસોટીઓમાંથી પસાર થવું પડે છે. એક વખત અખાડામાં પ્રવેશ્યા પછી તે જ્ઞાત, જાત, ઊંચ નીચના ભેદભાવોથી પર થઈ જાય છે અને પોતાની વ્યક્તિગત સંપત્તિ તથા સાંસારિક ઈચ્છાઓનો ત્યાગ કરે છે.